વાપીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કાંતિ પટેલે જીએસટીના ₹63.45 લાખની ઠગાઈ કરતા ધરપકડ। નવસારીના બિલ્ડરે 4 વર્ષના ટેક્સ માટે સીએના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા બાદ ન ભર્યા। જીએસટી કચેરીમાંથી 3 વખત સમન્સ આવ્યા બાદ તપાસમાં ભાંડો ફૂટ્યો। વાપીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ગ્રાહક દ્વારા જીએસટી પેટે ₹63.45 લાખ વર્ષ 2019 થી 2023ના સમયગાળા દરમિયાન બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ કચેરીમાં રકમ જમા નહીં કરાવ્યા અંગેનો ભાંડો ફૂટતા નવસારીના બિલ્ડરે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી સીએ કાંતિ કરશનભાઈ પટેલ રહેવાસી જલારામ એપાર્ટમેન્ટ વાપીને ઝડપી પાડ્યો હતો। બિલ્ડર ઉપર જીએસટી વિભાગમાંથી બાકી રકમ અંગે 3 વખત સમન્સ આવ્યા બાદ સીએ કાંતિ પટેલે હું બધું પતાવી દઈશ એમ જણાવ્યા બાદ પણ રકમ ભરપાઈ કરી ન હતી। સીએ માત્ર ₹3 લાખ ભર્યાના આપેલા 3 ચલરો પણ બોગસ નીકળ્યા હતા। નવસારીના બિલ્ડરે 4 વર્ષના ટેક્સ માટે કુલ ₹63.45 લાખ સીએના ખાતામાં જમા કરાવ્યા હતા, જે બાદ પણ સીએ કાંતિ પટેલે નાણાં ન ભરતા બિલ્ડરે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કાંતિ કરશનભાઈ પટેલની ધરપકડ કરી હતી। વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સ્મિત પટેલ નામના એક ફરિયાદીએ ફરિયાદ એમના જ સીએ વિરુદ્ધ આપેલી છે। વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 465, 467 અને 471 મુજબ સીએ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામથી વ્યવસાય કરે છે અને 2019થી જીએસટીનો નંબર ધરાવે છે। એમણે આ જીએસટીના નાણાં ભરવા માટે એમના સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલ, જે વાપીમાં જ સીએ તરીકે કામ કરે છે અને વાપી જીઆઈડીસીમાં એમની ઓફિસ છે, એમનો સંપર્ક કરેલો અને કાંતિભાઈએ ફરિયાદીને જણાવેલું કે ભાઈ તમારા જે પણ જીએસટીના નાણાં ભરવાના છે એ તમારા નાણાં તમે મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવો અને પછી હું જીએસટી ડિપાર્ટમેન્ટમાં ચલણથી એ નાણાં ભરી અને એની પાવતી હું તમને આપી દઈશ। જેથી ફરિયાદીએ પોતાના સીએ ઉપર ભરોસો કરી અને સીએ ફરિયાદીને જે બેંક એકાઉન્ટ નંબર આપેલા હતા એ બેંક એકાઉન્ટ નંબરમાં ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી સીએના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરેલા। થોડા સમય પછી આ ફરિયાદીને જીએસટી તરફથી એક નોટિસ આવેલી કે તમારા જીએસટીના નાણાં ભરપાઈ થયેલા નથી। જેથી આ બાબતે ફરિયાદીએ સીએને વાત કરી કે ભાઈ મને નોટિસ આવેલી છે અને જીએસટી અધિકારીઓએ મને ત્યાં રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે। તો સીએ એમને જણાવેલું કે ભાઈ તમારે હાજર રહેવાની જરૂર નથી, તમે નોટિસ મને આપી દો, હું જીએસટીની ઓફિસમાં જઈ અને એનો નિકાલ કરી આવીશ। જેથી ફરીથી ફરિયાદીએ એમના ઉપર વિશ્વાસ રાખેલો અને પોતે જીએસટીની ઓફિસમાં નહીં ગયેલા અને એમના જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એમને નોટિસ આપી દીધેલી। થોડા વર્ષો પછી ફરીથી ફરિયાદીને નોટિસ આવેલી કે તમારા 63 લાખ રૂપિયા જેટલા જીએસટીના નાણાં ભરવાના બાકી છે। જેથી ફરિયાદી ચોંકી ગયેલા અને આ વખતે ફરિયાદી પોતે જીએસટીની ઓફિસમાં ગયેલા અને ફરિયાદી પોતે જીએસટીની ઓફિસમાં ગયેલા ત્યારે ફરિયાદીને ખબર પડી કે ભાઈ એમના જીએસટીના નાણાં આજ દિન સુધીના એટલે 2019 થી 2023 સુધીના ભરપાઈ થયેલા નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।